हेलो फ्रेंड्स, वेलकम टू कल्पना जोशीस किचन। आज आप दिवाળી માટે દાલ મૂઠ બનાવીશું। આ ખૂબ જ ટેસ્ટી ચટપટી બને છે। આ દાલ મૂઠમાં ખાટો મીઠો તીખો બધો જ સ્વાદ આવે છે અને બનાવવામાં પણ એકદમ સરળ છે। અને આ સિવાય મેં મારી ચેનલ પર અગાઉ પણ દાલ મૂઠની રેસીપી અપલોડ કરેલી છે, જેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તો તે પણ તમે જોઈ શકો છો। અને જો તમને મારી આજની રેસીપી પસંદ આવી હોય તો લાઈક જરૂર કરજો, કમેન્ટ કરજો અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો ચલો આપણે રેસીપી શરૂ કરીએ। 1 કપ આખા મસૂરને મેં ધોઈને આખી રાત માટે પલાળી રાખેલા હતા, તો અત્યારે સરસ પલળી ગયા છે। આ રીતે આમ કરીએ તો એની છાલ ઉપરથી નીકળી જવી જોઈએ, આટલા સરસ પલળી જવા જોઈએ। તો હવે આપણે આ મસૂરમાંથી પાણી કાઢી નિતારી દઈએ અને કોરા કરી લેવાના છે। તો આ રીતે પાણી નિતારી અને સફેદ કપડામાં, કોટનના કપડા ઉપર પોળા કરી અને એકદમ કોરા કરી લીધા છે। આ રીતે એકદમ કોરા કરી લેવાના છે। હવે આપણે તળી લઈએ। તો પહેલાં આપણે દાલ મૂઠમાં નાખવા માટેનો મસાલો બનાવી દઈએ। તો અડધી ટીસ્પૂન હળદર લઈએ, 2 ટીસ્પૂન લાલ મરચું પાવડર, અડધી ટીસ્પૂન આમચૂર પાવડર, તમારે લીંબુના ફૂલનો પાવડર લેવો હોય તો એ પણ લઈ શકાય છે, અડધી ટીસ્પૂન સંચળ પાવડર, 2 ટીસ્પૂન દળેલી ખાંડ, અડધી ટીસ્પૂન સફેદ મરીનો પાવડર લઈએ, 1/4 ટીસ્પૂન હિંગ। હવે આ બધા મસાલાને મિક્સ કરી લઈએ। બધા મસાલા સરસ મિક્સ થઈ ગયા છે। આપણે મીઠું પછી ઉમેરીશું પાછળથી, કારણ કે આમાં આપણે સંચળ પાવડર લીધો છે અને સેવ પણ ઉમેરવાના છીએ, એટલે આપણે ટેસ્ટ કરીને ઉમેરી શકાય છે, એટલે અત્યારે આપણે મીઠું ઉમેર્યું નથી। તો હવે આ મસાલા આપણે સાઈડ પર મૂકી દઈએ અને આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે મસૂર તળી લઈએ। તેલ સરસ ગરમ થઈ ગયું છે, એકદમ ફૂલ ફ્લેમ પર આપણે તેલ ગરમ કરવાનું છે અને આ રીતે આપણે જાળો લેવાનું છે। એમાં હવે થોડા આપણે મસૂર લઈએ, આ રીતે થોડા થોડા લઈ અને આપણે તળવાનું છે। ફાસ્ટ ફ્લેમ પર તળવાનું છે। આ રીતે ઉપર નીચે કરી અને તળી લેવાનું છે। તમે જોઈ શકો છો અત્યારે ઉપર ખૂબ ફીણ જેવું દેખાય છે। જ્યારે મસૂર બધા તળાઈ જશે એટલે બધા જ ઉપરના ફીણ બધા બેસી જાય એટલે આપણે સમજી જવાનું કે મસૂર તળાઈ ગયા છે। બધા ફીણ ઓછા થઈ ગયા છે, તો આપણે મસૂર તળાઈ ગયા છે, તો આપણે લઈ લઈએ। આ રીતે બાકીના બધા મસૂર તળીને તૈયાર કરી દઈએ। તો આ રીતે મેં બધા મસૂર તળી લીધા છે। હવે મેં 10 થી 12 કાજુ લીધા છે, જેને આવા 2 ભાગમાં કરી લીધા છે, એ આપણે તળી લઈએ। કાજુ પણ સરસ તળાઈ ગયા છે, તો મસૂર સાથે જ લઈ લઈએ। એ જ રીતે મેં 1.5 ટેબલસ્પૂન મગજતરીના બી લીધા છે, એને પણ આપણે તળી લઈએ। આ મગજતરીના બી તળાશે એટલે આવા ફૂટવા લાગશે। સરસ તળાઈ ગયા છે, તો લઈ લઈએ। તો હવે આપણી બધી વસ્તુ તળાઈ ગઈ છે, તો હવે આપણે મસાલા કરી દઈએ। તો આ રીતે મસૂર, મગજતરીના બી અને કાજુ બધું તળીને તૈયાર કરી દીધું છે। તો હવે આપણે મિક્સ કરી લઈએ અને એમાં આપણે જે મસાલો બનાવીને રાખ્યો છે એ ઉમેરી દઈએ। મસાલો ઉમેર્યા પછી ટેસ્ટ કરી જોવાનું, જો મીઠું ઓછું લાગે તો ઉમેરી શકાય છે। આમ તો આપણે સંચળ પાવડર નાખ્યો છે એ આવી જ જવાનું છે એમાં। બધો જ ઉમેરી દઈએ, મિક્સ કરી લઈએ। આપણો મસાલો સરસ મિક્સ થઈ ગયો છે, તો હવે એમાં આપણે 1 કપ ઝીણી સેવ ઉમેરીશું, મિક્સ કરી લઈએ। તમારે સેવ વધારે ભાવતી હોય, વધારે ઉમેરવી તો ઉમેરી શકાય છે, પણ આ એકદમ પરફેક્ટમાં છે। હવે આ સ્ટેજ પર ટેસ્ટ કરી લેવાનું, જો મીઠું ઓછું લાગે તો ઉમેરી શકાય છે।
તો મેં પણ ટેસ્ટ કર્યો છે, બધું બરાબર છે. જો તમને મીઠું ઓછું લાગે તો ઉમેરી શકાય છે, પણ અત્યારે પરફેક્ટ છે. તો આપણું દાલમૂઠ તૈયાર થઈ ગઈ છે, તો આપણે સર્વ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે દિવાળી સ્પેશિયલ દાલમૂઠની રેસીપી. તો તમે પણ આ દિવાળી પર જરૂર બનાવજો. અને જો તમને મારી આજની રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરી, અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન આપના સુધી સૌથી પહેલાં મળે. થેન્ક યુ.